નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆઈ પીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। દેવામાં ડૂબેલી ભરૂચ નગરપાલિકામાં ચેરમેનો અને અધિકારીઓની કેબિનમાં લાગેલા એસીના બિલોનું ભારણ કોની ઉપર? સરકાર પાસેથી કરોડોની લોન લઈ લાઇટ બિલની ભરપાઈ કરનાર ભરૂચ નગરપાલિકા દેવામાંથી બહાર આવશે કે કેમ? જનતાના ટેક્સના રૂપિયાથી અધિકારીઓ અને પદાધિકારીઓ કરી રહ્યા છે તાકદીનાધીન। ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટ ખાલી કરાવી આપશે તો પાલિકા જર્જરિત ઇમારતો સુરક્ષિત રીતે ઉતારશે, ચીફ ઓફિસરનું નિવેદન। નર્મદા એપાર્ટમેન્ટમાં અગાઉ એક બ્લોક ધસી પડતા એકનું થયું હતું મોત। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર ટ્રિપલ વાહન અકસ્માતના પગલે વાહનોની લાંબી કતાર, ટ્રાફિક જામ। નર્મદા મૈયા બ્રિજ ઉપર આપઘાતના બનાવ ઉપર અંકુશ મેળવવા જારી, નેટ લગાવવાની માંગ કરી છે। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી ઉપર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વહાલું કરવા માટે ઓળખ બની ગયો છે, આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે। ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલે પણ જાળી લગાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સામાજિક કાર્યકર યોગી પટેલે આવેદનપત્રમાં કહ્યું છે, નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021થી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ત્યારથી જ સમયાંતરે આત્મહત્યા તેમજ અન્ય અનિચ્છનીય બનાવો બનતા આવ્યા છે। આત્મહત્યા માટે પ્રેરણારૂપ આપતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતમાં પણ અન્ય જિલ્લાઓમાંથી પણ અહીં મૃત્યુને વહાલું કરવા માટે લોકો આવે છે। ભરૂચનો કેબલ બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ, ગોલ્ડન બ્રિજ સહિત તમામ બ્રિજો સુસાઇડ ઝોન બની રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં લગભગ 22થી વધુ આત્મહત્યાના બનાવો બની ચૂક્યા છે અને મૃત્યુ પામે છે, જ્યારે 17થી વધુ આત્મહત્યા કરવા જતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અને સ્થાનિક નાવિકો તથા માછીમારોએ બચાવી પણ લીધા છે, ખુદ પોલીસે પણ બચાવ્યા છે। આ બાબત પહેલાં પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રના ધ્યાને ન આવતું હોવાના કારણે આખરે સામાજિક અગ્રણી તરીકે અને લોકોના જીવ બચી શકે તે માટે યોગી પટેલે પણ લોકોની સુરક્ષા માટે બ્રિજ ઉપર લોખંડની જાળી લગાવવા માટેની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું છે। નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, પરંતુ ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ એ જીવને વહાલું કરવાની લોકોની પહેલી પસંદગી બની ગઈ છે। આ બ્રિજ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીંયા આવીને આત્મહત્યા કરી રહ્યા છે। આંકડા જોવા જઈએ તો 22થી વધુ લોકોએ અહીંયાથી મોતની છલાંગ લગાવી મૃત્યુ પામ્યા છે। તદુપરાંત 17થી વધુ લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ તેમજ અન્ય માછીમારો અને પોલીસ દ્વારા એ લોકોને આત્મહત્યા કરતા રોકી બચાવવામાં આવ્યા છે। ઉપરાંત આ નદીની અંદરથી અસંખ્ય માત્રાની અંદર લાશો મળી છે। આ લાશોમાંથી ક્યાંક ને ક્યાંક નદી પરથી બ્રિજ પરથી છલાંગ લગાવી ને મૃત્યુને વહાલું કર્યું હોય એ પ્રકારની આશા પણ નકારી શકાય તેમ નથી। આ માટે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બ્રિજની બંને છેડે યોગ્ય અવરોધ ઉભા કરવામાં આવે, જેથી જાળી કે અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આત્મહત્યાઓને આ રોકી શકાય અને આ આવેદનના મુજબ જલ્દમાં જલ્દ કામગીરી કરે એ જ આશા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ નર્મદા એપાર્ટમેન્ટ ખાલી કરાવી આપશે તો નગરપાલિકા જર્જરિત ઇમારત સુરક્ષિત રીતે ઉતારી લેનાર છે। ભરૂચમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘણી ઇમારતો જર્જરિત અને જોખમી બની ગઈ છે, પરંતુ આ ઇમારતોને દૂર કરવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડને રસ ન હોય તેમ લાગી રહ્યું છે। પરંતુ ભરૂચ કોર્ટ રોડ ઉપર આવેલા નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકોના 500 મકાનો જર્જરિત છે અને વારંવાર એપાર્ટમેન્ટની ઘણી ગેલેરીઓ અને ઇમારતો ધસી પણ પડી છે અને એક બ્લોક ધસી પડતા જ ઘરમાં ઊંઘી રહેલા પરિવાર દબાયું હતું, જેમાં એકનું મોત પણ થયું હતું। ત્યારબાદ ભરૂચ નગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડને જર્જરિત ઇમારત મુદ્દે જાણ પણ કરી છે, જેના પગલે રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડે પણ નર્મદા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ફરી નોટિસ આપી છે અને કહ્યું છે કે તમારા રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી શકે એવો કોઈ નિયમ નથી અને જર્જરિત ઇમારતમાં કોઈ પણ જાનહાનિ થશે તો ગુજરાત હાઉસિંગ બોર્ડની કોઈ પણ જવાબદારી રહેશે નહીં।
તેમ લેખિતમાં 500થી વધુ મકાનો પર નોટિસ ચોંટાડી છે. અને ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે અને પ્રમુખે પણ કહ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ જર્જરિત ઇમારતો અને મકાનોને ખાલી કરાવી આપશે તો જર્જરિત ઇમારતો દૂર કરવા માટે સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે ઇમારતોને દૂર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારોમાં વકીલોની ઓફિસો પણ ધમધમી રહી છે. ઘણા વ્યવસાયો ધમધમી રહ્યા છે. સતત જર્જરિત નર્મદા એપાર્ટમેન્ટ નજીક માનવ વસ્તી રહે છે અને નર્મદા એપાર્ટમેન્ટની એક પણ ઇમારત ધસી પડે તો મોટી હોનારત થવાનો ભય રહ્યો છે. જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ નગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સંકલનમાં રહી નર્મદા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનોમાં રહેતા લોકોને દૂર કરવામાં આવે અને તમામ જર્જરિત ઇમારતો ચોમાસા પહેલા દૂર કરે તો મોટી હોનારત ટળી શકે તેમ છે. ભરૂચ નર્મદા એપાર્ટમેન્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડને લાગતું હોવાથી અમે ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરી છે. એ ઇમારત અમને ખાલી કરી આપવામાં આવશે તો અમે સંકલનમાં રહીને એની કામગીરી કરીશું અને એ ઇમારત કોઈને જાનહાનિ ન થાય એ રીતેની આગળ કામગીરી કરીશું. દેવામાં ડૂબેલી ભરૂચ નગરપાલિકાના ચેરમેન અને અધિકારીઓના કેબિનમાં લગાડેલા એસીના બિલોનું ભારણ કોના ઉપર? જુઓ આ અહેવાલમાં. ભરૂચ નગરપાલિકા કરોડોના દેવામાં ડૂબી ગઈ છે. તેનું કારણ છે અણધડ વહીવટ. સામાન્ય રીતે ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની ઓફિસમાં એસી લગાડવામાં આવે તે માનવામાં આવે છે, પરંતુ ભરૂચ નગરપાલિકામાં ચેરમેનો અને વિપક્ષના નેતાઓની ઓફિસમાં પણ એસી લગાડવામાં આવ્યા છે, જેના બિલોનું ભારણ જનતાના ટેક્સની તિજોરી ઉપર લાગી રહ્યું છે. પરંતુ ભરૂચ નગરપાલિકાના પક્ષના નેતા, લાઇટ કમિટી ચેરમેન, પાણી કમિટી, પૌડી, સિટી એન્જિનિયર સહિત વિવિધ વિભાગના ચેરમેનોની કેબિનમાં એસી લગાડવામાં આવે છે અને આ એસી ચેરમેન સાહેબ અડધો કલાક પહેલાં આવવાના હોય તે પહેલાં જ પટાવાળાને એસી ચાલુ કરી દેવાની સૂચના આપવામાં આવે છે. જ્યારે સવાલ એ છે કે ભરૂચ નગરપાલિકામાં ચેરમેનોને કેબિન આપી શકાય ખરી? અને કેબિન આપી શકાય તો એસી લગાવી શકાય ખરી? અને એસીનું બિલ પણ ભરૂચ નગરપાલિકા ચૂકવી શકે ખરું? અને એટલા માટે જ ભરૂચ નગરપાલિકા દેવામાં ચાલી રહી છે, પરંતુ વિપક્ષની બોલતી બંધ એટલા માટે છે કે વિપક્ષની ઓફિસમાં પણ એસી કાર્યરત છે. જેના પગલે જો ભરૂચ નગરપાલિકા હજુ દેવામાંથી બહાર નહીં આવે, કારણ કે તમામ ચેરમેનોની ઓફિસોમાં લાગેલા એસીનું બિલ માસિક કેટલું આવતું હશે અને તે બિલ કોના રૂપિયામાંથી ચૂકવાતું હશે તે પ્રશ્ન ઊભો થઈ ગયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખની ખુરશી ઉપર બાળક બેસી શકે ખરો? ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખની ખુરશી ઉપર એક બાળક બેસીને મોબાઈલની મજા માણતો મોબાઈલ વિડીયોમાં કેદ થયો છે. શું ભરૂચ નગરપાલિકામાં કોઈ પ્રોટોકોલનું પાલન થતું જ નથી? શું ચેરમેનો પ્રજાના ટેક્સના રૂપિયા તાકધીનાધીન કરવા બને છે? તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. જોકે આ સમગ્ર અહેવાલો સુરત નગર કમિશનર સુધી પહોંચ્યા હોવાની પણ માહિતી સપાટી ઉપર આવી ગઈ છે. સંસ્કાર વિદ્યા ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ભરૂચની હોમી લેબ અને SMCP સંસ્કાર વિદ્યા ભવન જાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની સૌપ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ 14મી જૂનના રોજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિઝપાલ સિંહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ અને ઇન્ટેલિજન્સ ફ્યુચર તથા રિયાલિટી થકી ભવિષ્યની સફળ કરાવવા માટે સ્પેસમાં પણ વર્ચ્યુઅલી જ લઈ જવામાં આવશે. જે સ્થિતિની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું, જેમાં શાળાના આચાર્ય શૈલજા સિંહ અને હોમી લેબના આગેવાનોએ પત્રકારોની વિગતવાર માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદના પત્રકારો અને શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં લેબનો બાળકો, યુવાનો અને વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકનાર છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર વરસા હોટલ પાસે ટ્રક ચાલકે ટ્રેલર પાછળ ઘુસાડી દેતા અકસ્માત સર્જાઈ ગયો છે. સાથે ઇકો કારને પણ નુકસાન થવા પામ્યું છે. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઈવરને ઈજા પહોંચતા સારવારથી ખસેડવામાં આવ્યો હતો. ટ્રિપલ વાહન અકસ્માતના પગલે વાહનોની લાંબી કતાર જામી જતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. અંકલેશ્વર નગરપાલિકાનું સફાઈ અભિયાન ફોટો સેશન રૂપી બની રહ્યું છે. અંકલેશ્વર નગરપાલિકામાં સફાઈ અભિયાન હવે ફોટો સેશન સાબિત થઈ રહ્યું છે.
સફાઈ અભિયાન માત્ર નાટક થતું હોવાનું માનવામાં આવે છે. અંકલેશ્વર ડોક્ટર એસોસિએશને પણ સફાઈ અભિયાનમાં ફોટોશૂટ કરાવવા માટે જ કર્યું હોય તેવું માનવામાં આવે છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ પણ અને એમના આગેવાનોએ પણ હાજર રહ્યા હતા અને ફોટા પડાવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતું સ્વચ્છતા અભિયાન નાટક અને ફોટો સેશન વિશેષ કશું કહી શકાતું નથી. રિયલ સફાઈ તો કામદારો જ કરી રહ્યા હોવાના વિડીયો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ત્યારે સફાઈ અભિયાનના નામે ફોટો સેશન કરાવતા નેતાઓ માટે સાચા અર્થમાં સ્વચ્છ અભિયાન ક્યારેય સફળ નહીં થાય. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો સાથે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટોટલ 10થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 9 જૂનથી 11 જૂન સુધી રાખવામાં આવ્યું હતું. 11 જૂનના રોજ જીએનએફસીએ ટીમ અને જીએફએલ દહેજ વચ્ચે ફાઇનલ યોજાઈ ગઈ હતી, જેમાં જીએફએલ દહેજનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટના વિશેષ મહેમાન કેતન અમીન તથા વાઇસ પ્રેસિડેન્ટ ઓફ S&R ક્લબ ધ્રુવ રાજા, રોટરી ક્લબ નર્મદા નગરી યુવરાજસિંહ તથા રોટરી ક્લબ ઓફ નર્મદા નગરના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દેવામાં ડૂબેલી ભરૂચ નગરપાલિકામાં ચેરમેનો અને અધિકારીઓની કેબિનમાં લાગેલા એસીના બિલોનું ભારણ કોની ઉપર? સરકાર પાસેથી કરોડોની લોન લઈ લાઇટ બિલની ભરપાઈ કરનાર ભરૂચ નગરપાલિકા દેવામાંથી બહાર આવશે કે કેમ? જનતાના ટેક્સના રૂપિયાથી અધિકારીઓ અને પદાધિકારીઓ કરી રહ્યા છે તાકધીના દિન. ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટ ખાલી કરાવી આપશે તો પાલિકા જર્જરિત ઇમારતો સુરક્ષિત રીતે ઉતારશે, ચીફ ઓફિસરનું નિવેદન. નર્મદા એપાર્ટમેન્ટમાં અગાઉ એક બ્લોક ધસી પડતા એકનું થયું હતું મોત. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર ટ્રિપલ વાહન અકસ્માતના પગલે વાહનોની લાંબી કતાર, ટ્રાફિક જામ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.